वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। बटन बंद कर दीजिए। महेशां सुरेशां सुरारातिनाशं विभुं विश्वनाथं विभूत्याङ्गभूषं विरूपाक्षमीन्द्रार्कवाहि त्रिनेत्रं सदानन्दमीडे प्रभु पञ्चवक्त्रम् महेशं सुरेशं सुरारार्तिनाशं विभुं विश्वनाथं विभूत्यांगभूषम। જે મહેશ્વર દેવોના ઈશ દેવોના શત્રુઓનો સંહાર કરનારા સર્વવ્યાપક વિશ્વના સ્વામી શરીર પર વિભૂતિ રૂપી અલંકારને જેણે ધારણ કર્યો છે તેવા વિરૂપાક્ષ નેત્રવાળા સૂર્ય ચંદ્ર અને અગ્નિરૂપી ત્રણ આંખવાળા ભગવાન શિવજીને જે ત્રણ આંખ છે એ કઈ છે? એક સૂર્યની, બીજી ચંદ્રની અને ત્રીજી અગ્નિની. આ ત્રણ આંખ રૂપવાળા અને જે સદા આનંદ સ્વરૂપ છે તે પાંચ મુખવાળા પ્રભુ શંકરની હું સ્તુતિ કરું. જો આવા શ્રાવણ મહિનાના પવિત્ર દિવસોમાં આપણે મળ્યા છીએ અને પવિત્રમાં પવિત્ર જો કોઈ મહિનો હોય તો એ શ્રાવણ મહિનો છે. શા માટે? તો કે શ્રાવણ મહિનામાં જેટલા સદવિચારોનું શ્રવણ થાય એટલું માણસે કરી લેવું જોઈએ. તેથી શ્રાવણ મહિનાનું મહત્વ શાસ્ત્રકારોએ કીધું. બીજી વાત, ગિરીશામ ગણેશામ ગણે નીલવર્ણમ ગવેન્દ્રાધિરૂઢમ ગણાતીતરૂપમ ભવમ ભાસ્વરમ ભસ્મનાંભોષિતાંગમ ભવાની કલત્રમ ભજે પંચવક્ત્રમ. જે પાર્વતીના અધિપતિ ભગવાન શિવજી કોણ છે? પાર્વતીના અધિપતિ, ભૂતાની ગણોના સ્વામી, કાળા કંઠવાળા, વૃષભ ઉપર બેસનારા, સત્વ રજ અને તમ એ ત્રણ ગુણોથી પર જેમનું સ્વરૂપ છે એવા સર્વ બ્રહ્માંડની ઉત્પત્તિ રૂપ દૈદીપ્યમાન અધિપતિ, ભસ્મ વડે શોભાયમાન અંગવાળા અને પાર્વતીના પતિ એવા પાંચ મુખવાળા ભગવાન શિવજીનું હું ભજન કરું છું. સુંદર મજાના શ્લોકો આ શંકરાચાર્ય પોતાના સ્તોત્રની અંદર લખ્યા છે. ભગવાન શિવજીની સ્તુતિ કરતા આદ્ય ગુરુ કહે છે કે પંચ મુખવાળા એવા ભગવાન જેને શરીર ઉપર ભસ્મનો લેપ લગાડેલો છે એવા ભગવાન શિવજીનું હું ભજન કરું છું. સુંદર મજાની સ્તુતિ અહીંયા શંકરાચાર્ય કરી છે, એનો આપણે વિચાર કર્યો. આજે શ્રીમદ ભાગવત શરૂ થયું એનો 290મો દિવસ છે ભાઈ. ગઈકાલે આપણે એકાદશા સ્કંદના 15મા અધ્યાયને નમસ્કાર કર્યા. એમાં ભિન્ન ભિન્ન સિદ્ધિઓના નામો અને તેમના લક્ષણોનો વિચાર કરવામાં આવ્યો. ભગવાનને અહીંયા ઉદ્ધવે પૂછ્યું કે હે ભગવાન, તમારી સિદ્ધિઓ કેટલી સિદ્ધિઓ છે અને એ સિદ્ધિઓ કઈ કઈ છે અને એ સિદ્ધિઓને પ્રાપ્ત જો કરવાનું હોય તો એના માટેના સાધનો કયા છે? આ પ્રશ્ન ઉદ્ધવે ભગવાનને પૂછ્યો ત્યારે ભગવાન એને 18 પ્રકારની સિદ્ધિ સમજાવે. એમાં 8 પ્રકારની જે સિદ્ધિ છે એ ભગવાન પોતાની પાસે રાખે છે અને 10 પ્રકારની જે સિદ્ધિઓ છે ને
એ માણસ પુરુષાર્થ પ્રયત્ન અને ગુણોથી પોતાના જીવનમાં લાવી શકે. પોતાના જીવનમાં જો આ લાવવાનું હોય તો પોતે જ પ્રયત્ન કરવો પડે. પણ અહીંયા હનુમાનજી જેવા મહાપુરુષ છે, બરોબર, એણે તો બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરી લીધી હતી. ભગવાન પાસે જે અણીમાંથી શરૂઆત કરી, અણીમાં છે, લઘુમાં, લઘીમાં છે, આ બધી જે સિદ્ધિઓ છે ને એ હનુમાનજીએ પ્રાપ્ત કરી લીધી હતી. એનો વિચાર આપણે ગઈકાલે કર્યો. અણીમાં, મહીમાં, લઘીમાં પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ, વસિત્વ, કામાવસા વિત, દૂરશ્રવણ, દૂરદર્શન, મનોજવ વગેરે સિદ્ધિઓનો વિચાર કર્યો. પછી ભૂત, ભવિષ્ય, વર્તમાન જાણી શકે તે સિદ્ધિનો પણ વિચાર કર્યો. ઠંડી, ગરમી, સુખ દુઃખ દ્વંદ્વોના વશમાં રાખી શકે આ બધાને. ઠંડી હોય, ગરમી હોય, ઘણા મહાત્માઓ આપણે જોઈ મોટા મોટા ગુફાની અંદર અથવા જંગલોની અંદર એકદમ કોઈ પણ વસ્ત્ર ઓઢ્યા વગર, બરોબર, કડકડતી ઠંડીમાં રહે છે. એનું કારણ શું છે? એને આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. લીધું ને, ગમે તેવી ગરમી હોય, ગમે તેવી ઠંડી હોય ને, પણ એ ઠંડી કે ગરમી એને અસર કરતી નથી. આ સિદ્ધિ જો પ્રાપ્ત કરી લીધી હોય તો મહાત્માઓને આ કંઈ બહારના જે કાંઈ આવી રીતના પદાર્થો એને કંઈ કરી શકતા, એ પણ એક પ્રકારની સિદ્ધિ છે. બીજાના મનની વાત જાણી લેવી, એ પણ એક સિદ્ધિનો વિચાર ગઈકાલે કર્યો. અગ્નિ, સૂર્ય, જળ, વિષ વગેરેની શક્તિને રોકી લેવી, એનો પણ આપણે વિચાર કર્યો. પછી કોઈનાથી પરાજિત રૂપ ધરવું, બીજાના શરીરમાં પ્રવેશ કરવો, આમ 18 પ્રકારની સિદ્ધિનો ગઈકાલે આપણે વિચાર કર્યો. કે આવી રીતની ભગવાને ઉદ્ધવને 18 પ્રકારની સિદ્ધિ કીધી, અને એ સિદ્ધિ જો પ્રાપ્ત થઈ જાય તો માણસનું જીવન કેવું બની જાય એનો વિચાર ભગવાને ઉદ્ધવને બહુ સારી રીતે સમજાવ્યો. એનો આપણે ગઈકાલે વિચાર કર્યો. આજે આપણે એકાદશા સ્કંદના 16મા અધ્યાયનો વિચાર કરવાનો છે. 16મા અધ્યાયની અંદર ભગવાનની વિભૂતિનું વર્ણન, ભગવાનની જે વિભૂતિ, ભગવાનનું જે ઐશ્વર્ય છે, ભગવાને આ સૃષ્ટિ ઉપર કયા કયા રૂપમાં હું આવીને વસ્યો છું એનું સુંદર મજાનું વર્ણન છે. અને ઉદ્ધવે પૂછેલું છે કે આમ તો ભગવાન તમારી વિભૂતિ તો મને ખબર જ છે, પણ અનેક પ્રકારની વિધિ અમુક લોકોને ખબર નથી, તો તમે કયા કયા સ્થળે કેવી રીતના વ્યાપ્ત થઈને રહ્યા છો એ તમારી વિભૂતિનું મને દર્શન કરાવો અથવા તમે કહો. એ પ્રશ્ન ઉદ્ધવે પૂછ્યો છે અને એનો વિચાર આજે આપણે કરવાનો છે. ઉદ્ધવ ઉવાચ, ઉદ્ધવથી શરૂઆત થઈ. ત્વમ બ્રહ્મ પરમં સાક્ષાત આદંતે મા પવાવૃત સર્વેષામપી ભાવના ત્રણાસ્તિર્યત્યયોધવ ઉચ્ચાવ ચેષુ ભૂતેષુ દુર્જ્ઞેય કૃતાત્મભિ ઉપાસતે ત્વાં ભગવન યથા તથ્યેન બ્રાહ્મણ. બહુ સરસ રીતે અહીંયા ઉદ્ધવે ભગવાનને પ્રશ્ન પૂછ્યો છે. ભગવાનને કહે છે કે હે ભગવાન, આપ સ્વયં પરબ્રહ્મ પરમાત્મા છો. શું કહે છે ઉદ્ધવ? પરબ્રહ્મ પરમાત્મા છો. ન આપનો આદિ છે કે ન અંત. આપ એટલે કે આવતરણ રહિત અદ્વિતીય તત્વ છો. સમસ્ત પ્રાણીઓ અને પદાર્થોથી ઉત્પન્ન એટલે કે ઉત્પત્તિ, સ્થિતિ, રક્ષા અને પ્રલયના કારણ પણ આપ તો. ઉદ્ધવ અત્યારે બે હાથ જોડીને ભગવાન કહે છે, ભગવાનને કે ભગવાન તમે કેવા છો? આપ નાના મોટા બધા પ્રાણીઓમાં રહેલા છો, પરંતુ જે લોકોએ પોતાના મન અને ઇન્દ્રિયોને વશમાં કર્યા નથી તે આપને જાણી શકતા નથી. આપ તો સર્વ જગ્યાએ વ્યાપ્ત થયેલા ઈશ એટલે કે પ્રભુ છો, પણ સામાન્ય રીતે જે લોકો છે જેણે મન અને ઇન્દ્રિયોને જીતી નથી લીધા ને એ તમારી વિભૂતિને જાણતા નથી. આવું કે વિભૂતિઓને જાણતા નથી. જે આપને જાણે છે તે યથાર્થ રૂપે આપણી ઉપાસના તો કરે છે. બે પ્રકારના કીધા. એક તો જે સાધક જે ઉપાસના કરી અને ભગવાનની આ વિશાળ જે ભૂમિ ઉપર જે વિભુ એટલે કે જે ઐશ્વર્ય છે એની તો ખબર એને પડે છે, પણ જેણે મન અને ઇન્દ્રિયો જીતા નથી એવા લોકો તમને જાણી શકતા નથી કે તમે કયા કયા સ્વરૂપમાં કેવી રીતે કોની સાથે કેવી રીતના રહ્યો છો ને એ સામાન્ય લોકો જાણી શકતા નથી. મોટા મોટા ઋષિમુનિઓ આપના જે રૂપ અને
વિભૂતિઓની પરમ ભક્તિ સાથે ઉપાસના કરી સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે તે વિભૂતિઓ કઈ છે તે આપ મને જણાવો. ઋષિઓ અહીં કહે છે ને કે ઋષિ અને મહર્ષિઓ આપનું જે રૂપ અને આપની જે વિભૂતિઓની પરમ ભક્તિ જે કરે છે, પરમ એટલે શ્રેષ્ઠ, એમ શ્રેષ્ઠ ભક્તિ જે કરે છે, બરોબર, તો એની ઉપાસના, એની સિદ્ધિઓ અથવા કેવી રીતની ઉપાસના કરે છે અને તમે કઈ કઈ જગ્યાએ વ્યાપ્ત થઈને રહેલા છો એ તમે અમને જણાવો. સમસ્ત પ્રાણીઓના જીવનદાતા હે પ્રભુ શ્રી કૃષ્ણ, આપ ભૂત માત્રના આત્મા છો અને સર્વભૂતોમાં ગુપ્ત રીતે બિરાજો છો. હે ભગવાન, આમ છતાં આપની માયાથી મોહિત જીવો સર્વમાં રહેલા આપને જોઈ શકતા, માયાની અંદર જીવ એટલો મોહિત થઈ ગયો છે કે તમને કોઈ જગ્યાએ જોઈ શકતા નથી. તો તમને અમારે જોવાના હોય તો કયા કયા રૂપમાં, કઈ સ્થિતિમાં અને કઈ કઈ જગ્યાએ તમે વ્યાપ્ત થઈને રહેલા છો એ અમારે તમારી પાસેથી જાણવું છે. એટલે કે બધા તેને જુએ છે. અચિંત્ય ઐશ્વર્ય સંપન્ન હે પ્રભુ, પૃથ્વી, સ્વર્ગ, પાતા તથા બધી દિશાઓમાં આપણી પ્રભાવયુક્ત જે જે વિભૂતિઓ છે આપ કૃપા કરીને મને જણાવો. હે પ્રભુ, હું આપના આ ચરણ કમળની વંદના કરું છું અને તમે તમારા ચરણે આવ્યો છું. હે પ્રભુ, તમારી જે વિભૂતિઓ છે, તમારું જે ઐશ્વર્ય છે, તમે આ જગતની અંદર તમારી જે શોભા છે ને એ શોભા મારે સમજવી છે કે તમે કઈ કઈ જગ્યાએ વ્યાપ્ત થઈને રહેલા છો. હે પ્રભુ, હું આપના આ ચરણ કમળથી વંદન કરું છું, જે સમસ્ત તીર્થોને તીર્થત્વ પ્રદાન કરનારા. તમે જે વિભૂતિનું જે કાંઈ તમે જે વિભૂતિ સમાજમાં જે ઊભી કરી વિશ્વની અંદર, બરોબર ને, તો એ સમસ્ત તીર્થોને તીર્થત્વ પ્રદાન કરે. એટલે કે એ તીર્થમાં કોઈ જો જાય ને તો એને પણ પાવન કરી દે. આવી તમારી ઘણી બધી વિભૂતિ છે, પણ જેણે મન અને ઇન્દ્રિયોને વશમાં જેણે કરી નથી ને એ લોકો તમારી વિભૂતિઓને સમજી શકતા નથી. તેથી તમારે વ્યાપક થવાનું, અને વ્યાપક થઈ અને તમે કઈ કઈ જગ્યાએ ક્યાં રીતના સ્થિત થયા છો એ બધું તમે મને સમજાવો. આમ ઉદ્ધવ કહે છે, ઉદ્ધવ ભગવાને કહે છે. શ્રી ભગવાન ઉવાચ એવમેતદહં પૃષ્ટં પ્રશ્नं પ્રશ્નવિદાવર યુયુત્સાના વિનાશને સપન્ને જૂનને ભવે. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે હે પ્રિય ઉદ્ધવ, તમે પ્રશ્નનો મર્મ સમજાવનારાઓમાં શ્રેષ્ઠ છો. તમે પ્રશ્ન કરવામાં અથવા પ્રશ્ન સમજનારાઓમાં શ્રેષ્ઠ છો. જ્યારે કુરુક્ષેત્રમાં કૌરવ પાંડવોના યુદ્ધનો સમય આવી પહોંચ્યો ત્યારે યુદ્ધ માટે તત્પર થયેલા અર્જુને મને આ જ પ્રશ્ન પૂછ્યો હતો. તમે અત્યારે મને જે પ્રશ્ન પૂછ્યો ને એ કુરુક્ષેત્રના મેદાનની અંદર, યુદ્ધની અંદર જ્યારે હું એનો જવાબ આપ્યો ને એ જવાબ અત્યારે હું તમને આપું છું. એટલે ઉદ્ધવ અને અહીંયા કહે છે ને કે અર્જુન એ ભગવાનના પરમ પ્રિય ભક્તો છે બંને. આના ઉપરથી આપણે લાગે કે ભગવાનના પરમ ભક્ત પ્રિય બંને ભક્તો મહાન છે, શ્રેષ્ઠ છે. અહીંયા કહે છે કે અર્જુનને મેં જે વખતે તમે જે અત્યારે પ્રશ્ન પૂછ્યો વિભૂતિનો, બરોબર ને, તો એ વિભૂતિનો પ્રશ્ન એણે પૂછ્યો તો એ પ્રમાણે મેં એને એ સમયે જવાબ આપ્યો હતો. એ જ બેઠો જવાબ હું તમને આપું છું. એટલે શ્રીમદ ભગવદ્ ગીતા જો આપણી પાસે હોય ને ઘરે, તો ઘેરે જઈને 10મો અધ્યાય ખોલવા. કેવો? અત્યારે અહીંયા 16મા અધ્યાયમાં ભગવાન વર્ણન કરે છે વિભૂતિ યોગનું, પણ અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર 10મા અધ્યાયની અંદર ભગવાનની પોતાની જે વિભૂતિઓ છે ને, ઐશ્વર્ય, ભગવાનની જે શોભા છે ને એ બધી શોભાનું વર્ણન અહીંયા ભગવાને ગીતામાં 10મા અધ્યાયમાં અને શ્રીમદ ભાગવતની અંદર અહીંયા 16મા અધ્યાયમાં કરેલું છે. 16મા અધ્યાય કરેલું છે. શ્રી કૃષ્ણે હવે 16મા અધ્યાયમાં ઉદ્ધવને વિભૂતિ યોગ સમજાવે છે. યોગ અને વિભૂતિ યોગ બે શબ્દ છે અહીં, બરોબર ને. 16મા અધ્યાયની અંદર અહીંયા વિભૂતિ યોગ તમે મને સમજાવો. ગીતામાં અહીં 10મા અધ્યાયમાં કહે છે કે વિભૂતિનું દર્શન મને કરાવો. બંને પ્રશ્ન એક જ છે અને એની અંદર આપણે અહીંયા વિભૂતિ યોગ બે શબ્દ સમજવાના છે. એક તો વિભૂતિ એટલે શું અને યોગ એટલે શું. યોગ એટલે કૌશલ્ય. આપણે કહીએ યોગ એટલે કૌશલ્ય
અને વિભૂતિ એટલે ઐશ્વર્ય શોભા, યોગ એટલે કૌશલ્ય અને વિભૂતિ એટલે ઐશ્વર્ય શોભા અને શણગાર. ભગવાનનો શણગાર કેવો છે, ભગવાને આ પૃથ્વી પર શણગાર કેવી રીતનો સર્જ્યો છે ને, એને કહેવાય વિભૂતિ. અને યોગ એટલે કૌશલ્ય. આ બે વાતો આજે આપણે સમજવાની છે. યોગ એટલે કૌશલ્ય અને વિભૂતિ એટલે ઐશ્વર્ય શોભા અને શણગાર. ઐશ્વર્ય અથવા શોભા પ્રગટ કરવાનું કૌશલ્ય એટલે વિભૂતિ યોગ. ઐશ્વર્ય જે ભગવાનનું જે ઐશ્વર્ય છે, ભગવાનની જે શોભા છે, ભગવાનની જે સજાવટ અને જે ભગવાનને જે શણગાર છે ને, એ પ્રગટ કરવાની જગ્યા એટલે એનું નામ છે વિભૂતિ યોગ. બધી જગ્યાએ બધી વસ્તુ પ્રગટ કરી શકાતી નથી. કોઈને કહેવાય આપણી ઘરે કોઈ પણ આવે અને આપણે વૈભવની ટોચ ઉપર બેઠા હોય, આપણી પાસે ઘણી બધી ઝવેરાત, ઘણા બધા આવી રીતના ઘણા બધા પૈસા ને ઘણા બધા શું કહેવાય આવા ઘણું બધું આપણી પાસે હોય અને બહુ મોટી તિજોરી આપણા ઘરમાં લોખંડની પડી હોય, તો આપણે બધાને બતાવી, હાલો હાલો જરીક આવો તો અમારી પાસે કેટલી ઝવેરાત ને કેટલું હોનું છે. આપણે બધાને બતાવી શકતા નથી. જે આત્મી હોય, પ્રેમ હોય, એકદમ આદર હોય, જેના પ્રત્યે મમત્વ હોય ને, એને જ ઘણીવાર આપણે કંઈ કાંઈ વાંધો નહીં, જરીક આવો તો ખરા અમારા ઘરની અંદર, ભગવાનની કૃપાથી અમને આ ઝવેરાત પણ, એ કોને બતાવી શકાય? ગમે તે ખાલી ચા પાણી પીવાય હોય એને બતાવાય, સામાન્ય વ્યવહાર રાખીને બતાવાય, એને બતાવી શકાતું નથી. જેને અત્યંત આંતરડાનો જેને પ્રેમ છે, જે બંને એક જ રૂપ છે, એવી કોઈ વ્યક્તિ હોય તો એને આ વૈભવ બતાવવામાં આવે છે. ઉદ્ધવ અને ભગવાનને આંતરડાનો પ્રેમ હતો, બંને એક જ હતા. અહીં આગળ કહેવાના છે કે જે અર્જુનને મેં ગીતામાં કીધું કે તું જ મારું રૂપ છો અને તું જ મારી વિભૂતિ છો, એમ ભગવાન આ પણ કહેવાના છે ઉદ્ધવને કે ઉદ્ધવ તું અને હું જુદા નથી, આપણે બે એક જ છીએ. હવે આપણે બે એક જ હોય તો જ એને વૈભવ બતાવાય ને. એટલે ભગવાન હવે પોતાના વૈભવનો ડાબલો ખોલે કે મારી પાસે કેટલી કેટલી ઝવેરાત છે, મારી પાસે કેટલા દાગીના છે, મારી પાસે કેટલો વૈભવ છે, કેટલું ઐશ્વર્ય છે, અને મારી પાસે દુનિયાને શણગારી શકાય કેટલું મોટું ઝવેરાત છે ને, એ ઝવેરાત મારે તને બતાવવાનું છે. એટલે સુંદર મજાનો આખો અધ્યાય જો અંતઃકરણને શુદ્ધ કરી, પવિત્ર કરી અને મનને જો અહીંયા રાખીને સમજવાનો પ્રયત્ન કરશું ને, તો વિભૂતિ યોગ આપણે સમજાઈ જશે. નકર આપણું મન ગમે ત્યાં ધજાની પૂંછડીની ચારે બાજુ જો આટા મારતો હોઈશું અને શરીરથી આપણે ખાલી ખુરશી કે સોફા ઉપર બેઠા હોઈશું ને, તો વિભૂતિ યોગ સમજાશે નહીં. તેથી અહીં ભગવાન પોતાનો ઝવેરાતનો આખો ડાબલો ખોલવાના છે. કેવો ડાબલો ખોલવાના હોય ત્યારે શાંતિથી જોવું પડે કે નહીં. એક એક દાગીનો જેમ ઘેરે આવેલા એકદમ આત્મીને આપણે બતાવીશી, એમ ભગવાન એક એક અહીં ડાબલો ખોલીને ઉદ્ધવને બતાવે. એનું આજે વર્ણન બહુ સરસ અહીં શ્રીમદ ભાગવતની અંદર વેદવ્યાસે લખ્યું છે. અને ઉદ્ધવને ભગવાન અત્યારે પોતાનો ખજાનો બતાવે છે. ખજામાં કઈ કઈ વસ્તુ છે એનો આજે આપણે વિચાર કરવાનો છે. શ્રી કૃષ્ણ હવે 16મા અધ્યાયમાં ઉદ્ધવને વિભૂતિઓ એટલે ખજાનો સમજાવે છે. ઐશ્વર્ય અથવા શોભા પ્રગટ કરવાનું કૌશલ્ય એટલે વિભૂતિઓ. આ ભાગવતના એકાદશા સ્કંદના 16મા અધ્યાયમાં આખો આ વૈભવનો ભગવાનના વૈભવનો ખજાનો આવ્યો છે. જ્ઞાનેશ્વરી ગીતામાં વિભૂતિ યોગ સમજાવવાની શરૂઆત કરતા સંત જ્ઞાનેશ્વર ભગવાનના માં તલ્લીન થઈ ગયા છે અને ભગવાનને હાંક મારે છે કે ભગવાન તમારા વૈભવનો ખજાનો મને બતાવો. જેમ અહીંયા ઉદ્ધવે અહીંયા ભગવાન પાસે જેમ માગણી કરી, અર્જુને ગીતામાં જેમ ભગવાન પાસે માગણી કરી, એમ જ્ઞાનેશ્વર બરોબર ને, આપણે બધાને કે મહારાષ્ટ્રમાં એક એવા સંત થઈ ગયા છે ને, એ એવા સંત દુનિયામાં કદાચ આજે આપણે જોવા મળશે. એનું નામ હતું સંત જ્ઞાનેશ્વર. એ જ્ઞાનેશ્વરે એ કાળની અંદર આખા રાષ્ટ્રને એકદમ ભક્તિ અને જ્ઞાન અને કર્મયોગથી ઘેલું કરી નાખ્યું હતું. એ જ્યારે અહીંયા ભગવાનનું ઐશ્વર્ય જોયે છે કે ભગવાન અમે તો તમારું ઐશ્વર્ય જોઈ શકીએ છીએ, પણ સામાન્ય માણસ પણ તમારી વિભૂતિના દર્શન કરે, એટલા માટે અહીંયા જ્ઞાનેશ્વર ભગવાન પણ બે હાથ જોડીને ભગવાનને આ સ્તુતિ કરીને ઐશ્વર્ય શોભા જોવાની વાત કરે. ત્યારે ભગવાને પણ જ્ઞાનેશ્વરની સામે આખો 10મા અધ્યાયનો ખજાનો ખોલી નાખ્યો. મહાપુરુષોને વાંચી તો ખબર પડે કે 10મા અધ્યાયની અંદર કેટલા મહાપુરુષો આવી ત્યાં એક રસ થઈને ભગવાનને સાંભળતા રહેલા.
જ્ઞાનેશ્વરી ગીતામાં વિભૂતિ યોગ સમજાવવાની શરૂઆત કરતા સંત જ્ઞાનેશ્વર ભગવાનમાં તલ્લીન થઈ ગયા અને ભગવાનને હાંક મારે છે, તલ્લીન થઈ ગયા છે. આપણે પણ ભગવાનની અંદર જ્યારે આપણે ઘેરે ભગવાનની પૂજા કરતા હોય, આરતી કરતા હોય, જોઈ તલ્લીન થાય તો જ ભગવાનના ગુણો આપણી અંદર આવે. તમે કહેલી વિભૂતિઓ ખૂબ જ સરસ છે, પણ કોઈક વાર તમારો ભાવ હૃદય ન સમજાય તો તે આપણે ગુરુ સમજાવે. ઘણીવાર શબ્દ આપણે સમજી શકીએ પણ એનો જે અર્થ હોય છે ને એ ઘણીવાર સમજી શકતા નથી. તો એ સમજાવવા માટે કોઈ એક વ્યક્તિ તો જોઈ ને, તેથી એ વ્યક્તિ એટલે એનું નામ છે ગુરુ. ગુરુ આપણે સારી રીતે આ જે શબ્દાર્થ જે કઈ મહાપુરુષો જે શાસ્ત્રમાં લખી ગયા છે એનું સરસ રીતે સમજાવે છે. શબ્દાર્થ સમજવા ગુરુની જરૂર નથી, પણ ભાવાર્થ હૃદયાર્થ ગુરુ સમજાવે છે. ઉદ્ધવ ભગવાનને કહે છે કે શબ્દો સમજાય છે પણ ભાવ સમજાતો નથી, તેથી હું તમારા શરણે આવ્યો છું અને તમે મને તમારો ભાવ અને તમે જે ભાવાર્થ જે કર્યો છે ને એ ભાવાર્થ તમે મને સમજો. શબ્દ તો સમજાઈ જાય બરોબર ને, પણ એનો ભાવ સમજાતો નથી. એમ કે હે કૃષ્ણ, જ્યાં હૃદય એક જોડે બોલે છે ત્યાં ભાવાર્થ હૃદયાર્થ સ્પષ્ટ થાય છે, કારણ કે ત્યાં બુદ્ધિ, મન અને ઇત્યાદિમાં ક્ષુદ્ર હલકી વાતો રહેતી જ નથી. ભગવાનની અંદર અથવા આવી રીતના ભગવાને કહેલા જે સિદ્ધાંતો છે એની અંદર જો મન એકવાર જો ઘૂસી જાય ને તો અહીં કહે છે ક્ષુદ્ર અને હલકી વાતો મગજમાં રહેતી એ બધી ક્યાં વહી જાય? બારોબાર વહી જાય છે. પણ જો આપણે તલ્લીન થયા હોય તો તલ્લીન થાય તો હૃદયમાં બેઠેલી અશુભ વાસના છે, આવી રીતની જે હલકી વાતો છે, નિમ્ન એટલે કે ખરાબ વાતો છે ને એ બધી વાતો ઉસડી વાળીને ભાગવા માંડે છે કે ભાઈ અહીંયા હવે બાપા પાસે રહેવા જેવું નથી. બાપાએ હાથમાં માળા લીધી છે ને એટલે વિકારોને સમજ પડી જાય. વિકારો કેવા છે? ડાયા છે. વિકારો કઈ બોઘા નથી. એ સમજદાર છે કે આ બાપાએ હાથમાં લીધી છે અને અડધો કલાક સુધી હવે અહીંયા મને હૃદયમાં રાખીને એટલે કે ભગવાનને હૃદયમાં રાખીને એ સ્મરણ કરવાના છે. એટલે આ હૃદયમાં કોઈ ક્ષુદ્ર હલકી વિચારો આવા ન આપણે ભાગો એમ કરીને વિકારો સમજદાર છે, વિકારો બુદ્ધિશાળી છે, વિકારો જ્ઞાની છે અને એને ખબર પડે છે કે જ્યાં ભગવાનને સ્થાન જે હૃદયમાં આપ્યું ત્યાં આપણું સ્થાન રહેતું નથી. એટલે સમજદાર હોય ને એ તો સમજી જાય, સમજદાર હોવો જોઈએ. અહીંયા ઘણીવાર પાંડુરંગ શાસ્ત્રી દાદા ઘણીવાર એક આ વાત કરીને સમજાવે છે કે વિકારો સમજદાર છે, વિકારો જ્ઞાની છે, વિકારોને ખબર પડે છે કે અહીંયા રહેવાય કે ન રહેવાય, કેટલી વાર રહેવાય, એ બધી વિકારોને ખબર પડે છે. એટલે ભોજ રાજાનો દરબાર, આપણે તો ભોજ રાજાની ઘણી બધી વાર્તાઓ આવે છે બરાબર. તો ભોજ રાજાનો દરબાર અને કાલિદાસ જેવા કવિ અને આ બેની જ્યારે જોડી જામે ને ત્યારે ત્યાં કોઈ વસ્તુ ટકતી નથી. એ બેની હાજરી હોય ને ત્યાં સુધી કાંઈ થાય નહીં. તો એક દિવસ એવી ઘટના બને છે, કાલિદાસે ભોજરાજાને કીધું કે ભાઈ હું કેટલાય વર્ષોથી આ નગરીની બહાર, આ જે નગરી છે ને આપણી, એ નગરીની બહાર ક્યારેય અહીંયા હું યાત્રા કરવા માટે ગયો નથી. ફક્ત તમારું કામ કવિતા બનાવી, વિદ્વતા અને આવી રીતના બધું કરીએ અને લોકોને વાહ કરીને તમારા વખાણ કરવા. તમે મને 1 મહિનાની જો રજા આપો ને તો બધા તીર્થ ક્ષેત્રમાં એકવાર હું બધા પવિત્ર તીર્થોમાં જઈ અને સ્નાન અને ભગવાનને નમસ્કાર કરી આવું. ભોજ રાજા કે કાંઈ વાંધો નહીં, પણ ઝડપથી તમે પાછા આવી જઈજો. એટલે આવી રીતના કાલિદાસ ધારાનગરી છોડી અને ભોજ રાજાની રજા લઈ અને એ તો તીર્થયાત્રા કરવા માટે નીકળી ગયા. તીર્થયાત્રા એક તીર્થ ક્ષેત્ર ઉપર જાય છે ભાવથી, પ્રેમથી. કાલિદાસ બધા તીર્થ ક્ષેત્રોમાં સ્નાન કરે છે, ભગવાનના મંદિરોમાં દર્શન કરે છે. આમ કરતા કરતા એનો સમય ધીમે ધીમે પસાર થવા લાગ્યો. બાજુનું એક જે નગર હતું ને એ નગર અને એના વિદ્વાનો અને આ ધારાનગરીના વિદ્વાનો ભેગા થયા. એ કે અત્યાર સુધી કાલિદાસની બાજુમાં આપણી ખુરશી કોઈ પડતી નથી. જ્યાં સુધી કાલિદાસ હોય ને ત્યારે આપણું કોઈ ભાવ પૂછતો નથી. કાલિદાસ તો અત્યારે બહાર ગયા. ક્યાં ગયા? બહાર ગયા. અટાણે એવો મોકો છે ને કે આપણે રાજાની પાસે આપણી ખુરશી પડે ને એવું આપણે કંઈક કરીએ. એટલે બધા પંડિતો બધા આવી રીતના વિચાર કરે છે અને વિચાર કરે છે. એમાંય પ્રસ્થાનપુરનો એક પંડિત પાછો આવ્યો. હવે આ બધાની ઈચ્છા તો એવી હતી કે અહીંયા ભોજ રાજાની બાજુની અંદર અમારી ખુરશી પડવી
જોઈએ. અને એમાંય પાછો એને સહકાર આપવા માટે પ્રસ્થાનપુરનો એક પંડિત આવ્યો અને એ પણ વિચાર કરે છે કે જ્યારે હું ભોજરાજાની નગરીમાં આવું છું ત્યારે મારું કાંઈ કાલિદાસ જેટલું સન્માન કે મારું એટલું થતું નથી. અને આજે મોકો છે તો રાજા હું કાંઈ જે પ્રશ્ન પૂછું અથવા હું જે કાંઈ કહું ને એ રાજા કાંઈ આપી શકવાનો નથી. તેથી પ્રસ્થાનપુરનો જે પંડિત હતો ને એ પંડિત અહીંયા ધારાનગરીમાં આવી અને અહીંયા રાજા ભોજને કહે છે કે હું તમારી સાથે જ્ઞાનની ચર્ચા કરવા માટે આવ્યો છું. તમારા કોઈ પણ વિદ્વાન તમારી અહીં નગરીમાં હોય ને તો એને તમે મારી સામે રાખો, મારી સામે ચર્ચા કરે. અને ચર્ચામાં અમે બંને ચર્ચા કરતા ગમે તેટલા દિવસો લાગે પણ એમાં જો મારી જીત થઈ જાય ને તો તમારે મને તામ્રપત્ર ઉપર લખી આપવાનું, બરોબર? કે ધારાનગરીનો રાજા અહીંયા ભોજ હારી ગયો છે આવી રીતના વિદ્વતામાં અને મારો વિજય થયો છે ને એવું તમારે લખી આપવું પડે. રાજા તો મૂંઝાણો કે કાલિદાસ તો નથી, કાલિદાસ વગર અને આ તો પ્રસ્થાનપુરનો મોટો વિદ્વાન જ્ઞાની પુરુષ આવ્યો છે. હવે એની કેવી રીતની આવી રીતની ચર્ચા વિચારણા હોય તો આપણે તો સમજી શકીએ નહીં. એટલે રાજા તો મૂંઝાણો અને આ પ્રસ્થાનપુરના પંડિતે કીધું કે 2 દિવસમાં તમારે મારી સાથે ચર્ચા કરીને એવા વિદ્વાનોને તમારે હાજર કરવાના. તમારી પાસે જેટલા વિદ્વાનો હોય ને એને મારી સામે બેસાડો. અમે બધી અહીંયા વેદ છે, ઉપનિષદ છે, ગીતા છે, એ ધર્મશાસ્ત્રનું આવી રીતે કરશું અને એમાં જો તમારા પંડિતો હારી જાય ને તો તમારે મને તામ્રપત્ર ઉપર લખી આપવું પડશે. રાજા વિચાર કરવા લાગ્યો કે અત્યાર સુધી આ ધારાનગરીમાં કોઈ આવું સર્ટિફિકેટ લઈને ગયું નથી અને આવા ખોટા માણસના હાથમાં જો જાય ને તો ધારાનગરીની 2 આબરૂ થઈ જાય. એટલે એ તો ચિંતા કરતા એક દિવસ તો પસાર કર્યો કે ભાઈ હવે એક જ દિવસ બાકી રહ્યો છે અને આ પંડિતે તો આવી રીતનું આહવાન કર્યું છે. હવે આવતીકાલે એક દિવસ રહ્યો છે, પરમ દિવસ તો આવી રીતની જાહેરમાં ચર્ચા કરવાની છે. તો મારી પાસે આવા કાંઈ એવા વિદ્વાન પંડિતો નથી જેવા કાલિદાસ જેવા હોય. પણ કાલિદાસ નથી એટલે શું કરવાનું? આમ વિચાર કરતો એક સવારનો છેલ્લો દિવસ હતો એટલે એક દિવસ હજી એને મોકો મળ્યો હતો. એટલે એ નદીના કિનારે, બરોબર, એ ક્ષિપ્રા નદીના કિનારે આમ તેમ મોર્નિંગ વોક કરવા માટે જાય છે. અને મોર્નિંગ વોક કરવા માટે જાય છે અને એમાં ગાંગો તેલી પણ ત્યાં આવેલો. કેવો ગાંગો તેલી, કાળો ભડતા જેવો શરીર એકદમ, કારણ કે એ આખી ઘાણી હકાવતો હતો, તેલની ઘાણી હકાવે ને એના જેવો કાળો થઈ ગયો હતો અને તેલ પીને એવો જાડો થઈ ગયો હતો. એટલે એ પણ અહીંયા શું કહેવાય ક્ષિપ્રા નદીને કિનારે હવારમાં એ પણ સ્નાન કરવા માટે આવ્યો હતો. રાજા પણ ચિંતામાં આમ તેમ આટા મારે કે ભાઈ આવતીકાલે હવારે તો મારે આને જવાબ આપવો છે, હું કરીશ એમ કે. તો આમ વિચાર કરી અને એ ચિંતામાં હતા. ગાંગા તેલીએ જોયું કે અમારો રાજા કંઈક મુશ્કેલીમાં હોય એવું લાગે છે, કારણ કે ચહેરો જોઈને ઘણીવાર આપણે ગઈકાલે જોતા હતા ને કે અષ્ટસિદ્ધિ નવ નિધિ કે એક આવી રીતની સિદ્ધિ છે કે માણસનો ચહેરો જોયા પછી એને ખબર પડે છે કે આ આનંદમાં છે, ગુસ્સામાં છે કે ચિંતામાં છે, એ ખબર એને પડી જાય. એટલે ગાંગા તેલીએ જોયું કે આ કાંઈક રાજા, કાંઈક અમારો રાજા છે ને એ કાંઈક ચિંતામાં છે. એટલે રાજા પાસે ગયો, 2 હાથ જોડીને નમસ્કાર કર્યા કે રાજા તમે આજ કંઈક ચિંતામાં હોય એવું લાગે છે. કે ભાઈ ચિંતા હવે આ ગાંગો તેલી કેવો કોઈથી ભણ્યો નથી, ક્યાંય જ્ઞાન મેળવ્યું નથી, તેલની હારે ને બળદની હારે એનું જીવન છે, આ બળદિયો છે. હવે આને મારી ચિંતા કેમ કેવી? મારે હું ચિંતા છે ને કેવા વિદ્વાનો સાથે મારે આવી રીતની ફાઇટ કરવાની છે, હવે આને શું કહેવાનું? પણ રાજા વિચાર કરે છે કે ડૂબતો માણસ જેમ તણખલાને પકડે ને, હવે આ નાવ તો ડૂબવાની છે, ઓલાને લખી તો દેવું જ પડશે, કારણ કે મારી પાસે કાલિદાસ સિવાય એને કોઈ જવાબ આપી શકે અથવા એની વિદ્વતાને આવી રીતનું કરી શકે એવું મારી પાસે કોઈ નથી. એટલે એણે વિચાર કર્યો, કાલે પૂછ્યું છે તો કહું કે ભાઈ બીજી ચિંતા તો કાંઈ નથી, પણ આવતીકાલે સવારે રાજસભાની અંદર પ્રસ્થાનપુરનો પંડિત આવ્યો છે અને એણે આવી રીતનો સંવાદ કરવાનો મારી સાથે કોલ કર્યો, તમારા પંડિતોને મારી સાથે રાખજો. તો એ ચિંતા છે કે કાલિદાસ તો હાજર નથી, એમ કે હાજર ન હોય અને ચર્ચા જો અમારા પંડિતો કરે તો અમારા પંડિતોને હાર જ સ્વીકારવી પડે. તેથી મારે તામ્રપત્ર ઉપર એને લખી આપવું પડે. આ લખી આપવું એનો કાંઈ વાંધો નથી, પણ આ ખોટા માણસને આ સર્ટિફિકેટ જો જાય ને તો એની મને ચિંતા
છે. ખોટા માણસને આવી રીતની પ્રશંસા કરીને સર્ટિફિકેટ આપવું ને એ તો મને યોગ્ય લાગતું. બસ આટલી ચિંતા. તો આ ચિંતાનું મૂળ જો તમારી પાસે જો આટલી ચિંતા હોય ને તો મારી પાસે એક સરસ મજાનો જવાબ છે. તો કે હું છે ભાઈ? તો કે હું તમને આમાંથી ઉગાડી શકું. બોલો. તો પણ જે હું કે તો કે હું કાલિદાસનો ગુરુ બની જાઉં. એને ક્યાં ખબર છે પ્રસ્થાન પરના પંડિતને કે આ કોણ છે એ કે હું કાલિદાસનો ગુરુ, અને તમારે બપોરે છે ને સરસ મજાનો એકદમ ભભકાદાર ડ્રેસ તમારે મોકલી દેવાનો. કેવો મોટો પંડિત હોય ને માથે બરોબર આમ એક એવા સરસ મજાના ધોતી બોતી આમ એટલો બધો આમ શણગારથી તમારે મને આવો શણગાર મોકલી આપો, અને એ શણગાર પહેરી અને હું તમારી સભામાં આવીશ. અરે પંડિતોને શું અક્કલ હોય છે? આ શું કે છે? ગાંગો તેલી રાજાને કહે છે કે એવાને શું અક્કલ હોય છે? એકવાર મને તમે રજૂઆત કરી ગયો ને તો હું એના બધાના પ્રશ્નો જવાબ આપીશ એમ કે. હવે રાજા વિચાર કરે છે કે જે વિદ્વાનો ને પંડિતો જે જ્ઞાની પુરુષો છે એના બુદ્ધિમાં પણ આવી રીતના તાત્વિક વિચારો નથી. તો હવે આ તેલ કાઢવાળું પણ હવે જેમ ડૂબતો માણસ તણખલાને પકડે ને એમ કે કાંઈ વાંધો નહીં ભાઈ, હાલની કાલ મારા પ્રધાનને કહીને આજ બપોરે તો તને સરસ મજાનો પંડિતનો ડ્રેસ તને આપી દા. કારણ કે ડ્રેસ તો બધાય મળે ને. આપણે નાટક કરવાનું હોય, નરસિંહ મહેતાનો છે, તુકારામનો છે, મીરાબાઈના જેવા ડ્રેસ આપણે સ્ટેજ ઉપર નાટક ભજવવાનું હોય ને તો આ બધા અત્યારે રેડીમેડ મળે કે નહીં? તો રાજાએ આવી રીતનો સરસ મજાનો આવી રીતનો ડ્રેસ મોકલી આપ્યો, અને સવારના પોરની અંદર આ ગાંગો તેલી ડ્રેસ પહેરી અને સરસ મજાનો પંડિત બની મોટું તિલક તાણ્યું, મોટા રુદ્રાક્ષની માળા પહેરી, સરસ મજાની ઉપરણી ધોતી, અને એટલા બધા આમ બોલા બ્યુટી પાર્લરને કહી દીધું કાળાને થોડોક ધોળો કરી નાખવાનો તમારે. એટલે બ્યુટી પાર્લર વાળા, કારણ કે રાજાને પૈસા આપવાના હતા એટલે એને સરસ મજાનો આવી રીતનો બનાવી દીધો, અને શરીર અલમસ્ત. એટલે સભાની અંદર એ હાજર થયા બધાય. પ્રસ્થાનપુરનો પંડિત આવ્યો, અને પ્રસ્થાનપુરનો પંડિત જે વખતે વાતની શરૂઆત કરે ને એ પહેલા રાજા પોતાના સિંહાસન ઉપરથી ઊભા થયા કે હે પ્રસ્થાનપુરના પંડિત, તમે અમારી સાથે ધારાનગરીમાં આવી રીતની ચર્ચા કરવા માટે આવ્યા છો, અને તમે અમારા પંડિતો સાથે ચર્ચા કરશો અને એમાં જો અમે હારી જશું ને તો 100% તમને તામ્રપત્ર ઉપર લખી આપશું. પણ આજે હું એક એવા પંડિત, એવા એક મહાપુરુષ, એવા જ્ઞાની, એવા ખૂબ વખાણ કર્યા. કેવા? જેટલા વખાણ કરવાના હતા ને એ કે કાલિદાસનો જે ગુરુ છે ને એ ગુરુ યોગાનું યોગ 2 દિવસથી અમારી નગરીમાં આવ્યો. શું કે કાલિદાસનો ગુરુ અને યોગાનું યોગ એ અમારી નગરીમાં આવ્યો છે. વિદ્વાન છે, પંડિત છે, જ્ઞાની છે, અને એ તમારી સાથે ચર્ચા કરશે. બોલો, પ્રસ્થાનપુરનો વિચાર કરવા માંડ્યો. કાલિદાસને હું જવાબ આપી શકતો નથી, તો આ તો કાલિદાસનો ગુરુ. એટલે અંદરથી અડધો મરી ગયો. કેવું થાય? કોઈ પણ માણસને મારવાનો હોય ને તો અડધો તો એને એમ ભગવાન કૃષ્ણે આવું જ કર્યું વિષ્ટિ વખતે. દુર્યોધનને જે કૌરવ પક્ષના યોદ્ધાઓ હતા ને, ગુરુ તમારી સાથે ચર્ચા કરશે. એટલે કાલિદાસનો ગુરુ અંદરો અંદર બધા, કારણ કે હજારો લોકો ચર્ચા સાંભળવા ભેગા થયા. આવું હોય ત્યાં આવે ને. સાચે કોઈ ન પતી જાય, જૂઠે જગ પતી જાય, ગલી ગલી ગોરસ ફિરે, મદિરા બેઠે બીકાય. આવું કીધું છે કબીર સાહેબે. કબીરની વાણી આપણે સાંભળી ને, જૂઠે જગ પતી જાય. આવું જ્યાં ચર્ચા થવાની હોય ને, ધડબાટી બોલો ને ત્યાં બધા ભેગા થઈ જાય. આપણે અહીં કંઈક ભાઈ તમે ભાગવત સાંભળવા આવો, આપણે બેસી શ્રાવણ કોઈ ના, પણ 2 જણાને ખાલી દરવાજે ઉભા રહે અને ખોટા મોટા અવાજથી બાધતા તમે કરશો ને તો 100-150 જણા 2 મિનિટમાં ભેગા થાય કે ન થાય? ભાઈ જ જાય. ગમે ત્યાંથી ટાઈમ કાઢીને પાસ કરો. શું થયું? કોણ ભાઈ કેવી રીતનું ભાઈ? હે, થાય કે ન થાય? સાચે કોઈ ન પતી જાય, જૂઠે જગ પતી જાય, ગલી ગલી ગોરસ ફીરે. બરોબર, ગોરસ એટલે દૂધ, દહીં અને માખણ વેચવા માટે ઘેરે ઘેરે જવું પડે. મદિરા બેઠે બીકાય. હું મદિરા એટલે દારૂ માટે કોઈ જાહેરાત કરી? ગમે ત્યાં એ માણસ જ્યાં એનું હોય ને ત્યાં પહોંચી જાય છે. એટલે અહીંયા બધા સાંભળવા આવ્યા નહોતા, પણ અહીંયા કાલિદાસના ગુરુ આવ્યા છે. હવે અત્યાર સુધી તો કોઈ દી કાલિદાસે કીધું નથી કે મારો ગુરુ છે. તો આ ગુરુ આવ્યો ક્યાંથી? અને એ ગુરુ છે કેવો? એ ગુરુને તો જોવા જઈએ એમ. એટલે આવા ઉત્સુકતાથી ઘણી બધી પબ્લિક આ રાજભવનની અંદર બધી હાજર થઈ ગઈ હતી. અકડે ઠાઠ ભરાઈ ગઈ હતી. કેવી અકડે ઠાઠ આવી રીતની ભરાઈ ગઈ હતી. કોઈ ઉત્સુકતાથી આવ્યા હતા, કોઈ જાણવાની ઈચ્છાથી આવ્યા હતા, કોઈ કે હવે આ શું થાય છે જરીક જોઈ તો
લઈ આવી અનેક માણસો અનેક મનના વિચારો લઈ અને એ સભાની અંદર બેઠા હતા. ભોજ રાજાએ જાહેરાત કરી અને કીધું કે હવે અમારા કાલિદાસના ગુરુ છે, બરોબર, વિદ્વાન છે, જ્ઞાની છે, દુનિયાની બધી જ વસ્તુ એને શું કહેવાય તપોરમાં ભણીને બધા શાસ્ત્રો એને બધા કલ્યા, એની સાથે અહીં પ્રસ્થાનપુરના આવીના પંડિતને કે તમે આની સાથે ચર્ચા કરી શકો. તો પ્રસ્થાનપુરનો જે પંડિત હતો એ તો વિચાર કરવા લાગ્યો કે હવે આને મારે કાલિદાસ હારે હું આવી રીતનો વિજય થઈ શકતો નથી અથવા એને હરાવી શકતો નથી. તો આ તો એના ગુરુ છે, એટલે અડધો તો એ મરી ગયો, પણ આવ્યો છો અને જાહેરાત કરી છે કે મારે ચર્ચા કરવી છે, અને ચર્ચા કર્યા વગર તો જવાય નહીં, બરોબર ને. એટલે અહીંયા કાલિદાસના જે ગુરુ હતા એની સામે આ પ્રસ્થાનપુરનો પંડિત પોતાના શું કહેવાય પોતાની ખુરશી ઉપરથી ઊભો થયો, અને સામે હતો અહીંયા કાલિદાસનો ગુરુ જેને આપણે શું કહીએ ગાંગો તેલી કાંઈ અંગૂઠા સાપ, બરોબર ને, જે બળદ સાથે એ બળદ જ જેવો હોય, પણ અહીંયા ઉડતી નાવ જેમ શું કહે તણકરું એમાં આ રાજાને થયું, તેથી બંને સામે સામા ઊભા થયા. પ્રસ્થાનપુરનો વિચાર કરે છે કે આવા મહાન પુરુષ સાથે કાલિદાસના ગુરુ સાથે મારે શું ચર્ચા કરવાની હોય, એટલે મૌન રહીને એ આમ એક આંગળી આમ બતાવે છે, શું કહે છે એક આંગળી બતાવે છે અને પોતાની ખુરશી ઉપર બેસી. ગાંગો તેલી ઊભો થયો, ગાંગો તેલી ઊભો થયો એટલે ગાંગા તેલીએ બે આંગળી બતાવી, કેવી બે આંગળી બતાવી અને એ પણ બેસી ગયો. ઓલો પ્રસ્થાનપુરનો કે ઓહો આ પંડિતને હું કેમ હરાવી શકું છે, અને પછી એને પાછો પ્રસ્થાનપુરનો ઊભો થયો અને એને આવી રીતની તાલી બતાવી, બરોબર ને, પાછી અમે એક આંગળી બતાવી, એમ આમ આંગળી બતાવીને આવી ચર્ચા થાય છે. તા પેલા એ આમ હાથ બતાવ્યો, કોઈને પ્રસ્થાનપુરના પંડિતે આમ આમ હાથ બતાવ્યો અને એ બેસી ગયો, અને આ ગાંગા તેલીએ મુઠ્ઠી વાળીને બતાવ્યું. હું ચર્ચા ખલાસ. બોલો પ્રસ્થાનપુરનો કે છે ભાઈ હું તો હારી ગયો ભાઈ, પણ કે તમે એકાબીજા કાંઈ બોલ્યા નથી, કાંઈ વાત કરી નથી, આમાં અમને તો કાંઈ ખબર ન પડી, તમે મૂંગે મોયે કેમ બે ચર્ચા કરી લીધી. એ કે રાજા વિદ્વાનો આવા જ હોય છે, વિદ્વાનો છે ને સંકેત ભાષામાં બધું સમજી જાય છે. હવે હું હારી ગયો છું, મારે તમારું આવી રીતનું તામ્રપત્ર ઉપર લખેલું આવું પત્ર જોતું, પ્રમાણપત્ર મારે જોતું નથી. એટલે એ જઈને જ્યાં ઉતારો આપ્યો હતો ને રાજાએ, એ ઉતારે આવીને બેસી ગયો. સભા વિખાઈ ગઈ. ગાંગો તેલીને જ્યાં રૂમ આપ્યો હતો, કારણ કે કાલિદાસના ગુરુ બનીને આવ્યા હતા, એટલે એને પણ રહેવા માટે રાજભવનમાં સુંદર મજાનું એક આવી ઘર આપ્યું. એ ત્યાં જઈને બેસી ગયો. રાજા વિચાર કરવા માંડ્યો કે આમાં કોઈ ચર્ચા ન થઈ અને આને પરબારી હાર સ્વીકારી લીધી, એટલે આમાં છે હું કાંઈ ખબર પડતી નથી. એટલે જ્યાં પ્રસ્થાનપુરના આવા વિદ્વાન પંડિતને જ્યાં ઉતારો આપ્યો હતો ને, જ્યાં ભોજ રાજા ગયા. ભોજ રાજા જેને કહે છે કે તમે બંને ચર્ચા કરી, એમાં મને તો કાંઈ ખબર પડી નહીં, એટલે કે તમે ચર્ચા શું કરી, એટલે કે આવા વિદ્વાન માણસ પાસે અમે બટકા કહેવાય, પણ તમે વાત શું કરી. મેં કીધું કે આ જગતની અંદર એક તત્વ છે જે આખી સૃષ્ટિને ચલાવે છે, સંભાળે છે. હું કીધું કે આ સૃષ્ટિમાં એક જ તત્વ છે કે જે બધાને સંભાળે છે, ચલાવે છે. ત્યારે મેં આમ કીધું ને, ત્યારે એણે કીધું કે એક નહીં, શિવ અને પાર્વતી બે તત્વો હોય ને તો એમાંથી પૃથ્વી આખી સર્જન. હા, એકલા કોઈ કાંઈ થાતી, એક હાથે કોઈ તાળી પડે નહીં, બે તો જોઈને જોઈ, એટલે મેં હું હારી ગયો. કે એણે મને એમ કીધું કે એક નહીં, તમે તમારું ખંડન કરું છું, બે શિવ અને પાર્વતી એના વગર સૃષ્ટિની ઉત્પત્તિ થાય નહીં. એટલે હું તો ઢીલો ટપ થઈને કહી ગયો. અને પછી એને ઈ કે ઓલી આમ હાથ બતાવ્યો, એ શું કે બરોબર ને, હા ઈ કે હાથ બતાવ્યો, એટલે એને એમ કીધું કે ખરેખર આ એક હાથ હોય ને તો એનાથી આ સૃષ્ટિ ચાલે. ત્યારે એને મુઠ્ઠી વાળી કે તમે ગપ્પા મારોમાં હું તમને આ પાંચ જે ઇન્દ્રિયો છે ને એને જો સંયમિત જો રાખે ને તો માણસ પ્રભુ સુધી પહોંચી શકે. ખાલી કે તમે એક જ કીધું કે આ એકથી ભગવાન સુધી પહોંચી શકાય, પરબ્રહ્મ સુધી પહોંચી શકાય, ત્યારે ઈ કે ખાલી આનાથી થાય ને એને સંયમિત બનાવવી પડે, અને સંયમિત જો બનાવવાની હોય ને તો એ પાંચે પાંચ ઇન્દ્રિયોને પ્રભુ પાસે લઈ જવી પડે. એટલે પાંચ આંગળી ભેગી કરો એટલે કરો મધ્ય તું ગોવિંદ. ગોવિંદ ક્યાં છે? મધ્ય ભાગમાં. ભગવાનની પાસે લઈ જાવ ને તો તમારી ઇન્દ્રિયો સંયમિત રે. આવો એને મને જવાબ આપો
એટલે હું તો હારી ગયો ભાઈ, મારે તમારું પ્રમાણપત્ર જોતું નથી અને સવારે હું નીકળવાનું છું. ભોજરાજે કે આસ મારા ઉપરથી મોટી ઘાત ગઈ કે આ લપ આવી હતી ને એ લપ ગઈ. પછી રાજા વિચાર કરે છે કે આ ગાંગા તેલીને દશા કરી તો એમાં કઈ વાત હતી. એટલે ગાંગા તેલીને જ્યાં ઉતારો આપ્યો હતો ને, જ્યાં તો એકદમ પંડિતનો હજી તો પહેરવેશ કાઢે ને ત્યાં જ રાજા પૂગી ગયા ભોજરાજા. અને ભોજરાજે કહે છે કે તમે બે ચર્ચા કરી એમાં મને સમજ પડી નહીં. તમે શેની ચર્ચા કરી? તો કે પ્રસ્થાનપુરના પંડિતોને કઈ અકલ બકલ હોય? શું કહે છે ગાંગોતેલી કે પંડિતોને બહુ લાંબી બુદ્ધિ હોતી નથી. એણે ઊભા થઈને એમ કીધું કે તું એક આંખે તો બાડો છો નહીં કે, કારણ કે ગાંગા તેલીને એક આંખે બાડો હતો. એણે એમ કીધું તું કે તું એક આંખે બાડો છો ને, તો એક આંખ તારી જે છે ને એ મારી સામે જો તું આવી રીતે ચર્ચા કરવા આવીશ ને તો તારી એક આંખ ફોડી નાખીશ. હું કે તો ગાંગા તેલી કે રહેવા દે ની ભાઈ, મારી તો ભલે ની એક રાખ, હું તારી બે ફોડી નાખીશ. હું કે મેં બે આંગળી બતાવીને કીધું કે હું તો તારી બે આંગળી ફોડી નાખી. પછી કે તમે બીજી ચર્ચા, ઈ કે એને મને હાથ બતાવ્યો. ઈ કે જો તો મારી જો બે ફોડી નાખીશ ને તો ઈ કે એક હાથ મારીને તારા ગાલની ઉપર એવો તને ભોંય ભેગો કરી દે ને તો તું પ્રશાંતપુર લાવવામાં તને ભારે પડી જાય. બરોબર, એને એક હાથ બતાવીને કીધું. તો મેં કીધું કે તું અહીં અમને કાંઈ જેવા તેવા સમજતો નહીં, તેલ ખાઈ ખાઈને એવી શક્તિને પ્રાપ્ત કરીશ ને, એક મૂકો મારીશ ને તો બધી બારે બાર તારી બત્રી. હવે આમાં ક્યાં સમજની જરૂર પડી? કહેવાનો અર્થ કે વિકારો છે એ સમજદાર છે. પ્રસ્થાનપુરનો જે પંડિત હતો ને એ સમજદાર હતો. અહીં કે છે વિકારો ખૂબ જ સમજદાર છે. વિકારોને ખબર પડે છે કે અહીંયા રહેવાય કે ન રહેવાય, અહીંથી ભાગવું જ પડે. તો એ આ દ્રષ્ટાંત આપીને પાંડુરંગ શાસ્ત્રી ઘણીવાર આવી રીતનું આપને સમજાવે છે. તે કહે છે કે હૃદય જોડે બોલતું ન હોય તો હૃદય ખીલે. તમારી જે શોભા છે, તમે આ જગતની અંદર જે આખું જે નિર્માણ કર્યું છે ને એના દર્શન તમે મને કરો. આવી રીતની માગણી કરેલી છે. આપ કૃપા કરીને કે વિભૂતિ મને જણાવો. આ પ્રશ્ન કોનો છે? ઉદ્ધવનો. ઉદ્ધવ ભગવાનને બે હાથ જોડીને કહે છે કે ભગવાન, આપની જે આખા વિશ્વની અંદર જે વિભૂતિ જ્યાં જ્યાં પથરાયેલી છે એ વિભૂતિ તમે મને જણાવો. હે પ્રભુ, હું આપના આ ચરણ કમળની વંદના કરું છું. એટલે એકવાર શિષ્યત્વ સ્વીકાર્યા વગર આ ગુણો આવતા નથી. અહીંયા ઉદ્ધવે ભગવાનનું શિષ્યત્વ સ્વીકારી લીધું કે હું તમારો શિષ્ય છું, તમારા ચરણમાં આવ્યો છું, અને મારી જે કાંઈ અગવડ અથવા મારી કાંઈ જે મુશ્કેલી છે અથવા મને જે તમારી શોભાને ઐશ્વર્ય જોવાની જે ઈચ્છા થઈ છે ને, એ બે હાથ જોડીને તમારા ચરણ કમળમાં વંદન કરીને કહું છું કે તમે તમારી શોભા, તમારું ઐશ્વર્ય, તમારી વિભૂતિ, તમે જે કાંઈ છે એ તમે મને બતાવો. આવું ભગવાન પાસે માગણી કરી છે. અહીંયા ઉદ્ધવે જેમ માગણી કરી છે એમ ભગવાન પાસે અર્જુને પણ ગીતાનો, શ્રીમદ ભગવદ્ ગીતાનો સાંખ્ય યોગ નામનો જે અધ્યાય બીજો છે એ બીજા અધ્યાયમાં આપણે વાંચશું ને તો 11મા શ્લોકની અંદર, બીજા અધ્યાયનો 11મા શ્લોકની અંદર પણ ભગવાન પાસે અહીંયા અર્જુને માગણી કરી છે કે હું તમારો શિષ્ય બનીને તમારા ચરણે આવ્યો છું. હવે મને કાંઈ ખબર પડતી નથી મારે લડવું કે નહીં લડવું. બરાબર, જે કાંઈ છે ને હું તમારો શિષ્ય બનીને, એકવાર શિષ્ય બનીને જો ગુરુના ચરણે જાય ને તો ગુરુ એને સરસ મજાનો ઉપદેશ આપે છે. જેમ ભગવાને આવી રીતનો ગીતાની અંદર અર્જુનને ઉપદેશ આપી અને કરીશે વચનન તવ સુધી જેમ લઈ ગયા, બરાબર ને, એમ ઉદ્ધવને પણ ભગવાને ઉદ્ધવ કહે છે કે હું તમારા ચરણાર વિંદમાં આવ્યો છું અને તમે મને કૃપા કરીને તમારી વિભૂતિઓના દર્શન મને કરાવો. આ માગણી કરેલી છે. બંને ભક્તોએ ભગવાન પાસે માગણી કરી છે. ત્યારે ભગવાન કહે છે કે કુરુક્ષેત્રના મેદાનના યુદ્ધની અંદર હું અર્જુનનો સારથી બનીને જ્યારે આવી રીતનો રથ લઈને જ્યારે ગયો ત્યારે અર્જુને મને કીધું કે મારો રથ મધ્ય ભાગમાં લઈ જાઓ. અને મધ્ય ભાગમાં લઈ ગયા અને પછી એ જે આવી રીતનો પાછલી બેઠક ઉપર બેસી અને ધનુષ બાણ નીચે મૂકીને કહે છે કે ભગવાન મારે લડવું. એ વખતે મેં એને જે ઉપદેશ આપ્યો અને એણે જે કાંઈ મને પ્રશ્ન પૂછ્યા એમાં એક પ્રશ્ન તે મને અત્યારે જે પૂછ્યો ને એ જ પ્રશ્ન મને અર્જુને
અહીંયા 10મા અધ્યાયની અંદર પૂછેલો હતો. શ્રીમદ ભગવતના અધ્યાય 10ની અંદર તે પ્રશ્ન પૂછ્યો તે ત્યાં 16મા અધ્યાયમાં પૂછ્યો છે. ત્યાં મને 10મા અધ્યાયમાં પૂછ્યો કે ભગવાન તમારી વિભૂતિઓનું દર્શન કરાવો. બંને ભક્તો એક જ પ્રશ્ન લઈને ભગવાન પાસે ઊભા થયા. ચાલો, ભગવાન પણ સરસ રીતે આ જવાબ ઉદ્ધવને આપે છે. ભગવાન કહે છે કે હે પ્રિય ઉદ્ધવ, ઉત્કૃષ્ટ અને દેવી એવું મારું કહેવું સાંભળ. ઉત્કૃષ્ટ અને દેવી, હું જ તને જે કહું છું ને એ અંતઃકરણ શુદ્ધ કરી, પવિત્ર કરી અને તારા અંતઃકરણને શાંત કરી અને હું જે કાંઈ શબ્દ અથવા હું તને ઐશ્વર્ય જે બતાવું છું ને એ તું શાંતિથી સાંભળ. એમ ભગવાન કહે, શાંતિથી સાંભળ. મારો તારા ઉપર અતિશય પ્રેમ છે. શું કે ભગવાન અત્યારે ઉદ્ધવને કહે છે કે મારો તારા ઉપર અતિશય પ્રેમ છે. તને હું વિભૂતિ દર્શન કરાવું છું તે તું મારી પાસેથી સાંભળે. પ્રેમ ન હોય, ભાવ ન હોય તો મને ગમે તેટલા નમસ્કાર કરે તો એનો કોઈ અર્થ નથી. મારા ઉપર જો તને ભાવ ન હોય અને મને તના ઉપર ભાવ ન હોય, એકાબીજાનો આવી તો ભાવ ન હોય તો એકાબીજા ગમે તેટલા નમસ્કાર કરે તો એનો કોઈ અર્થ નથી. પણ તું તો મારું હૃદય છો, તું તો મારો આવી રીતનો મારો પડસાયો છો. એમ કરીને ભગવાન ઉદ્ધવને કહે છે કે તારો મારા ઉપર આત્યંતિક પ્રેમ છો અને તું બે હાથ જોડીને મને નમસ્કાર કરે છે. તેથી તારા પ્રેમને હિસાબે હું તને મારી વિભૂતિનું દર્શન કરાવું. નમસ્કાર કરે, ગમે તેટલું માગે, બીજું તું મને ગમે તેટલું આપે તો પણ હું લેતો. ભાવ ન હોય તો કોઈ દિવસ માણસ એનું સ્વીકારતો નથી. બરોબર ને? ભગવાન જે વખતે હસ્તિનાપુર ગયા અને દુર્યોધનને ખબર હતી કે એકવાર કાનુડો શું કહેવાય કૃષ્ણ જો અહીંયા આવે ને તો એટલો એને સત્કાર કરીને એટલો બધો ખાવા પીવા રહેવાની ઉત્તમ સગવડ આપી અને મારે એને જીતી લેવો છે. એટલે દુશાસનના મેલની અંદર જે દુર્યોધન કરતાં વિશેષ અને સારો મેલ હતો ને એની અંદર આ દુર્યોધને કૃષ્ણને રહેવા માટેની અને ખાવા માટેની વ્યવસ્થા બધી કરેલી હતી કે નહીં? આપણે મહાભારત જ્યારે વાંચતા હતા ત્યારે આ પ્રસંગ આવ્યો હતો. બરોબર? અને જે વખતે થોડીક સભાની અંદર થોડીક વાત પૂરી થઈ, ઇન્ટરવેલનો સમય થયો, જમવાનો ટાઈમ થયો, એટલે ભગવાન તો આવી રીતના કોને ત્યાં જવા નીકળ્યા? વિદુરને ત્યાં. ત્યારે કાંડો પકડીને કહે છે કે તમારી સગવડ તો મેં મારા ભાઈ જે મારો નાનો ભાઈ છે ને એના ઘેરે તમારી બધી સગવડતા કરવામાં આવી છે. કારણ કે દુર્યોધન કરતાં દુશાસનનો મેલ એકદમ વૈભવશાળી, ઠાઠ મારતી બધી જ જે કાંઈ લક્ઝરિયસન જે સુવિધાઓ હતી ને એ બધી દુશાસનના મેલની અંદર હતી. એટલે કે તમારો ઉતારો તો અમારે ત્યાં રાખ્યો છે, ખાવા પીવાનું રહેવાનું અમારી ત્યાં છે. ત્યારે ભગવાન સ્પષ્ટ કહે છે કે ભાઈ મને તારા ઉપર લગરીએ ભાવ નથી અને ભાવ વગર તું ગમે તેટલા મિષ્ટાન, ગમે તેટલા પાક પકવાન, જેટલા ગમે એટલી આઈટમ બનાવે અને રહેવા માટે ગમે તેટલું લક્ઝરિયસ મારા માટે તું આખું ઘર ઊભું કરી દે ને તો ભાવ વગર હું ક્યાંય જાતો નથી. તને મારા ઉપર ભાવ નથી, મને તારા ઉપર ભાવ નથી તો ન જવાય. બીજું, હું કાંઈ માણસ જો ભૂખ્યો હોય ને કાંઈ ખાવાનું ન મળતું હોય ને તો બીજાને ત્યાં ગમે તેમ કરીને જીવ બચાવવા માટે થોડું ઘણું ખાઈ લે. પણ હું ભૂખ્યોય નથી. પાછો શું કહે છે દુર્યોધનને કે હું ભૂખ્યોય નથી, તારા ઉપર મને ભાવ નથી, મને તારા ઉપર ત્યારે તો એકદમ અકળાઈ જાય છે. કહેવાનો અર્થ કે ભાવ વગર સામે ગમે તેટલો વૈભવ હોય ને તો માણસનું એક ડગલું પણ ત્યાં જાય નહીં. પાછો જ વળે કે ભાઈ ભલે એ વૈભવ એને મુબારક છે પણ આદર નહીં, પ્રેમ નહીં, ભાવ નહીં, આપણે જાય તો કાંઈ સ્મિત કરે નહીં, આવું ન કરે તો એની ત્યાં જઈને આપણે શું કરવાનું? એટલે અહીંયા ભાવની વાત કહે છે કે ઉદ્ધવ અત્યારે કહે છે કે હે ઉદ્ધવને ભગવાન કહે છે કે હે ઉદ્ધવ, તું મને અતિશય પ્રિય છો અને તારા ઉપર મને આત્યંતિક પ્રેમ છે. તેથી તે મને વિભૂતિનો જે કાંઈ પ્રશ્ન પૂછ્યો છે ને એ મેં જે વખતે એ જ બેઠી વાત હું તને અત્યારે સમજાવું છું. મારે કાંઈ નવું કાંઈ તને કહેવાનું નથી. જે અર્જુનને ઉપદેશ આપ્યો ને એ જ ઉપદેશ હું તને આપું છું. પ્રેમ ન હોય, ભાવ ન હોય તો મને તું ગમે તેટલા નમસ્કાર કરે. દુર્યોધને નમસ્કાર કર્યા, પગમાં પડ્યો, બધું જ કર્યું, પણ ભગવાન કહે છે કે ભાઈ એ બધી વાત સાચી છે પણ મને તારા ઉપર પ્રેમ જ નથી તો એનું કરવાનું શું? એમ બરાબર. ઉદ્ધવ અને અર્જુનને વિભૂતિ યોગ કહેવાનું કારણ પણ આ જ છે કે તું મને પ્રિય માણાય. બેયને જે વિભૂતિ યોગના દર્શન કરાવ્યા ને એમાં ભાગવતકર આ શબ્દ ખાસ મૂકે છે, ગીતા પણ મૂકે છે અને ભાગવતે પણ આ અધ્યાયમાં લખ્યું છે
કે પ્રિય માણાય તું મને અતિશય પ્રિય છો, તેથી તારા પ્રશ્નનો જવાબ હું આપું છું. ભાગવતમાં ઉદ્ધવ અને શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાનનો અર્જુન ઉપરનો અતિશય પ્રેમ છે, તેથી બંને જગ્યાએ વિભૂતિના દર્શન ભગવાન અહીંયા બંને ભક્તોને કરાવે છે. ઉદ્ધવ ઉપર શ્રી કૃષ્ણનો અતિશય પ્રેમ છે, તેથી કહે છે કે તારા હિતને માટે હું તને કહું છું, આમ શરૂઆત કરે છે. તેમજ મારી જરૂરિયાત તરીકે તને કહું છું, તને ગમે કે ન ગમે પણ તને મારે આ વિભૂતિ તો બતાવવી પડશે. તું કદાચ આ વિભૂતિ જોઈ શકીશ, પણ સામાન્ય માણસ જે છે ને એ કદાચ મારી વિભૂતિ કોઈ જગ્યાએ જોઈ શકશે નહીં. તેથી હું તને ગમે કે ન ગમે તો મારે પણ તને આ વિભૂતિના દર્શન કરવા છે. આમ ભગવાન ગીતામાં અને અહીંયા ભાગવતની અંદર બે જગ્યાએ કહે છે. પણ દરેક રીતે તારું હિત થાય તે માટે આ વાતો છે. તારા હિતની બુદ્ધિ અંતઃકરણમાં રાખીને હું તને આખો આ વિભૂતિ યોગ સમજાવું છું. એમ ભગવાન બહુ સરસ રીતે કહે છે કે વિભૂતિ યોગના હું તને જે દર્શન કરાવું છું ને એ તું મને અતિશય પ્રિય છે, તેથી હું તને કહું છું. જેમ માના ગર્ભમાંથી તાજું જન્મેલું બાળક માની ઉંમર કેટલી છે તે જાણી શકતું નથી. જાણી શકે તાજું પરબરું બાળક જન્મવું હોય તો એ બાળકને ખબર નથી કે મારી માની ઉંમર કેટલી છે, મારી માને કેવું ખાવું ગમે છે, કેવું પીવું ગમે છે, કેવું ફરવા જવું, એ કાંઈ તાજા જન્મેલા બાળકને કોઈ પ્રકારની ખબર હોતી નથી. જેમ બાના ગર્ભમાંથી તાજું જન્મેલું બાળક માની ઉંમર કેટલી છે તે જાણી શકતું નથી, સમજી શકતું નથી, તેવી જ રીતે ઋષિઓ પણ મારા ગર્ભમાં રહેલા અથવા તો તાજા જન્મેલા ઋષિઓ પણ કેવા છે? તાજા. મારા જ ગર્ભમાંથી મેં જ બધું આ જે ઊભું કરેલું છે ને એ ઋષિઓ પણ મને સમજી શકતા નથી. જેમ નાનું બાળક, એક દિવસનું જન્મેલું બાળક, એ માને કેવી રીતની વાતો છે એ સમજી શકતું નથી, એમ મારી દ્રષ્ટિએ તો ઋષિ મુનિઓ છે, મહાન વિદ્વાનો છે, બધા સંતો મહાપુરુષો છે ને એ મારી દ્રષ્ટિએ તો બધા મારા નાના એવા બાળકો છે. આ નાના એવા બાળકો મારી કાંઈ વાત સમજી શકે એમ નથી, તેથી હું આ બધી સામેથી મારા બાળકના રૂપમાં રહેલા જે બધા છે એને હું સામેથી સમજાવું છું. આ દેવો ઋષિઓ પણ મને ભગવાનને સમજી શકતા નથી. જેમ બાળકને માત્ર આટલી ખબર હોય છે કે મને ખવડાવે છે, પીવડાવે છે અને સુવાડે છે, બા આનાથી વધારે માને સમજવાની શક્તિ બાળકમાં નથી, બુદ્ધિમત્તા હોતી નથી. બાનું કર્તવ્ય શું? તો કે બુદ્ધિમત્તા કેટલી, કારુણ્ય કેટલું, બીજા ગુણો બાળક જાણતું નથી. તેવી રીતે ઋષિઓ દેવો પણ મારા બાળક જેવડા જ છે. કેવા? ઋષિઓ અને જે દેવો છે ને એ બધા કેવા છે? મારા જ બાળકો છે, તાજા જન્મેલા છે. કદાચ તાજા જન્મેલા બાળકને માનું ઐશ્વર્ય, માનું આવી રીતનું ખાવું પીવું રહેવું હળવું ફલવું, એની ઉંમર કેટલી છે એ તાજું બાળક જેમ જન્મીને જાણી શકતું નથી, એમ આ બધા મારા બાળકો છે. કારણ કે સૃષ્ટિના સર્જનની અંદર બધા જ ઋષિઓ છે, દેવતાઓ ઘણું બધું આગળ કહેવાના છે, એ બધા મેં જ ઊભા કરેલા અથવા મેં જ જન્મ આપેલો છે, પણ એ સમજી શકે એમ નથી. તેથી મારે તારી સામે આ આખો ખજાનો ખોલવો પડે છે એમ કે. તેવી જ રીતે ઋષિઓ દેવો પણ મારા બાળક હોવા છતાં મને જાણી શકતા નથી. પરમેશ્વર અજ છે, પરમેશ્વર અનાદિ છે, લોક નિયંતા છે, આવો નિશ્ચય થયા વગર પરમેશ્વરનું પૂર્ણ જ્ઞાન થતું નથી. પૂર્ણ જ્ઞાન થયા વગર નિર્વિકલ્પ સમાધિ લાગે નહીં. આવું જ્ઞાન થાય તો જીવનમાં ઉત્કૃષ્ટ ભક્તિ આવવા લાગે કે ભક્ત પરમેશ્વરને અજ અનાદિ અને લોક નિયંતા સમજવા લાગે. ભક્તની આ ભૂમિકા પછી ત્યાં થાય છે. આવી રીતે કહીને ભગવાનના લીલાપૂર્ણ જીવનનું અને જીવના ઉન્નતિકારી હિસ્સાનું વર્ણન ભગવાન કરવાના છે. આ બધું ભગવાનથી નિર્માણ થાય છે. ઋષિઓ ભગવાન થકી નિર્માણ થયા છે અને ભાવો ભગવાને નિર્માણ કરેલા છે. પણ છેલ્લે આ બધું સમજવું જ્ઞાનથી, ભાવથી, બુદ્ધિથી કે જ્ઞાનથી. આ બધું જો સમજવાનું હોય તો ભાવથી સમજી શકાય, બુદ્ધિથી સમજી શકાય કે જ્ઞાનથી સમજી શકાય. આ જ મારું ભગવાનનું ઐશ્વર્ય અને મારું કૌશલ્ય છે, એમ ઉદ્ધવને અત્યારે ભગવાન કહે છે. આ સૃષ્ટિમાં મેં આ મસાલો ક્યારે ભર્યો તેની કોઈને ખબર
સૃષ્ટિનું સર્જન કર્યું અને દરેકની અંદર અલગ અલગ પ્રકારનો મસાલો ભર્યો અને બધાને જીવિત રાખીને બધાને મોટા કરવાનું કામ પણ હું કરું છું, બરાબર. એટલે ભગવાન કહે છે કે આ બધો મસાલો મેં ભરેલો છે. જેમ આપણે નાનું છોડ હોય અને ધીમે ધીમે ફળીએ પાણી નાખીએ તો ધીમે ધીમે એ પાણી ક્યાં પહોંચે? ધીમે ધીમે પાંદડા સુધી જાય કે નહીં? માનો કે 50-60 ફૂટનું વૃક્ષ થઈ ગયું હોય અને એને જો પાણીની જરૂરિયાત હોય તો ભગવાન ચોમાસામાં તો પાણી મોકલે, પણ આપણે જ્યારે એને પાણી સિંચીએ છીએ આપણે લોટાથી અથવા આપણા કાંઈ વાસણથી, તો એ મૂળિયે સિંચેલું જે પાણી છે એ જાય છે ક્યાં ભાઈ? કોણ લઈ જાય છે ભાઈ? આ તો ઊંધું થયું. આ વગર પાછી મોટરે કેવું? આમાં મોટર મૂકવાની જરૂર પડતી નથી. આપણા કૂવામાં જો પાણી હોય અને એને ખેતરની અંદર જો આપણે લઈ જવાનું હોય ને તો મશીન કાં મોટર મૂકવી પડે ને તો જ નીચે પડેલું પાણી ઉપર આવે છે. પણ આ નીચે પડેલું પાણી આ વગર એન્જિને ઉપર કોણ લઈ જાય છે? આ જ ભગવાન કે મારું ઐશ્વર્ય છે. આ તું મને ઝાડવામાં મને જોઈ લે કે ઝાડના મૂળિયે સિંચેલું પાણી તે ટોચ ઉપર 60-70 ફૂટનું જે પાંદડું હોય ને ત્યાં જઈને એને લીલુંછમ રાખે. આ મારું ઐશ્વર્ય છે, આ મારી આવી રીતની કરામત છે અને આ કરામત હું તને સમજાવવાનો છું. તેથી અંતઃકરણને શુદ્ધ રાખીને, અંતઃકરણને પવિત્ર કરીને અને અંતઃકરણને આવી રીતનું કરીને તારે આ બધી વાતો મારી પાસેથી સાંભળવાની. આ સૃષ્ટિમાં મેં આ મસાલો ક્યારે ભર્યો તેની કોઈને ખબર નથી, પણ આ એક ખલાસ ન થનારો કેવો? આ મેં મસાલો એવો ભર્યો છે કે એ ખલાસ ન થનારો અક્ષુણ ધારા છે, જે ધારા કોઈની ખલાસ થતી. અક્ષુણ એટલે એકદમ જેમ શું કહેવાય, આપણે જે ઝારી હોય ને, આપણે ભગવાન શિવજી ઉપર આપણે સુંદર મજાનો એક શું કહેવાય આપણે ઝારી રાખી, મોટો ઘોડો જેવો કે મોટો તાંબાનું વાસણ, અને એમાંથી ટપક 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 ભગવાન શિવજી ઉપર પડે કે નહીં, તો કે એ અક્ષુણ ધારા કહેવાય. કે એ ધારા અક્ષુણ છે, એમાં કોઈ દી આવી તો વિક્ષેપ પડતો નથી. એમ મેં જે સૃષ્ટિ બનાવી છે એની અંદર જે રત્નો ભર્યા છે, એની અંદર જે પેટ્રોલ ભર્યું છે, એની અંદર જે કોલસો ભર્યો છે, અથવા એની અંદર જે કાંઈ આ વૈભવશાળી ધનના જે ઢગલાઓ ભર્યા છે ને, એ ઢગલાઓ ક્યારેય ખલાસ થવાના નથી. અને જો ખલાસ થશે ને તો મેં એવા વૈજ્ઞાનિકો નિર્માણ કર્યા છે કે એક વસ્તુ ખરાબ થાય, ખલાસ થાય ને તો એના માટેનો બીજો ઓપ્શન મારા વૈજ્ઞાનિકો આવી રીતનો તૈયાર. આ બધી જ વાતો ભગવાન આ 16મા અધ્યાયમાં કહેવાના છે. તેથી અહીંયા આ માટલું કાચું છે, રીઝે છે કે નહીં, પાણી જાય છે કે નહીં, એવું ભગવાન અત્યારે તપાસ કરી રહ્યા છે. કે આને મને પ્રશ્ન તો પૂછ્યો ઉદ્ધવે કે મારે તમારે આવી લીલા અથવા તમારું ઐશ્વર્ય અથવા તમારી વિભૂતિ મારે જોવાની છે, તો એ વિભૂતિ તમે મને બતાવો. ભગવાન વિચાર કરે છે જેમ બેન ટકોરો મારીને વાસણ લેવા જાય ત્યારે માટીના વાસણને ટકોરો મારે છે, એમ ભગવાન અહીંયા 14 અને 15મા અધ્યાયમાં 2 ટકોરા માર્યા. 14મા અધ્યાયમાં આખો વિભૂતિ જ્યારે પ્રશ્ન પૂછ્યો હતો ત્યારે એને ભક્તિ યોગ સમજાવી અને આખા ઉદ્ધવના મનની અંદર જે કાંઈ શંકાઓ કુશંકાઓ હતી ને એ ભક્તિ યોગથી એને ક્લીન કટ કરી અને એક ચળકતું વાસણ બનાવી દીધું. વાસણ તો બનાવ્યું, પણ એ વાસણની અંદર આ બધું ટકે છે કે કેમ, તો એના માટે એને 15મા અધ્યાયની અંદર ભગવાને 18 પ્રકારની સિદ્ધિઓ સમજાવી છે. અને 18 પ્રકારની સિદ્ધિઓ ભગવાને સમજાવી અને છેલ્લા શ્લોકમાં ભગવાનને અર્જુને કહી દીધું કે વાત બરોબર છે, તમે જે સિદ્ધિઓની જે વાતો કરીને એ મારા મગજમાં નહોતી પણ તમે સમજાવી એટલે આ બધી સિદ્ધિઓ મારી અંદર આવી ગઈ. ભગવાન કે હવે બરોબર આ વાસણમાં પાણી ભરવા જેવું છે, પણ હજી આખું ભરવા જેવું નથી, હજી થોડું ગળે છે કે કેમ, એટલે અડધો ઘડો બેન જેમ રાખે એમ ભગવાને અડધો ઘડો રાખી અને પૂર્ણ કરવા માટે અહીંયા 16મા અધ્યાયની અંદર આખો વિભૂતિ યોગ સમજાવવાની શરૂઆત કરી છે. કે પૂર્ણ વાસણ આવી રીતનું ક્યારે સારું થાય કે એમાંથી ગળે નહીં તો એ વાસણ સારું એમ છે. એટલે કે જગતમાં બાકી બધી જ ખનિજો ખલાસ થઈ જવાના. પેટ્રોલ, લોખંડ, કોલસો વગેરે જે ગતિથી અત્યારે ખેંચાય છે તે ગતિથી ખલાસ થવાનો 100 વર્ષ, 200 વર્ષ કે 500 કે 1000 વર્ષ પછી પણ આ વસ્તુ ખલાસ થાય કે નહીં? તો આ વસ્તુ જ્યારે ખલાસ થશે ત્યારે ભગવાન કહે છે કે એના ઓપ્શન તરીકે અત્યારે જ હું તને આ વિભૂતિની અંદર આ બધી વાતો મૂકી રાખું છું કે જે શક્તિઓ ખલાસ થયા પછી એક નવી શક્તિઓનું સર્જન થશે અને એ માનવના જીવનને ટકાવવા માટે એ શક્તિઓ એને કામ, કારણ કે એ શક્તિઓ ક્યારેય ખલાસ થતી
નથી. હું તને જે શક્તિઓ જે બતાવું છું ને એ શક્તિઓ ક્યારેય ખલાસ થવાની નથી. પેટ્રોલ તો ખલાસ થઈ જાય, કોલસો ખલાસ થઈ જાય, સોનાની ખાણોમાં સોનું પણ ખૂટી જાય 1000-2000 વર્ષની અંદર, પણ હું તને જે અક્ષુણ ધારાની જે આ જે વાત કરું છું ને જે વિભૂતિની, એ વિભૂતિ ક્યારેય ખલાસ થવાની નથી. એવી વિભૂતિના હું તને દર્શન કરાવવાનો. પછી અણુશક્તિ એટલે કે જગતમાં બાકી બધી ખનિજો ખલાસ થઈ જવાના. પેટ્રોલ, લોખંડ, કોલસો વગેરે જે ગતિથી ખેંચાય છે તે ગતિથી એક દિવસે તે ખલાસ થવાનું. પણ પછી અણુયુગ આવશે. કેવો? ભગવાન આગું એડવાન્સ કહે છે કે આ બધી વસ્તુ ખલાસ થશે ને, પણ અણુયુગ આવશે. પછી એમાં પેટ્રોલની જરૂર નહીં પડે, બરોબર? પછી એમાં કોલસાની જરૂર પડશે નહીં, પછી એમાં ડીઝલની પણ જરૂર પડશે નહીં. આ અણુશક્તિ એવી છે કે એ અણુશક્તિથી માણસ પોતાના બધા જે વાહનો છે અથવા જે કાંઈ છે ને એ બધું એના દ્વારા ચલાવી શકશે. પછી અણુશક્તિ આવશે અને અણુશક્તિ પછી બીજી કોઈ શક્તિ આવશે. પરંતુ અહીં ભાગવતમાં અને શ્રીમદ ભગવતમાં વિભૂતિ યોગમાં કહેલી શક્તિઓ જબરદસ્ત શક્તિઓ છે. તે કોઈ દિવસ ખલાસ ન થનારી શક્તિઓ છે. કોલસો ખલાસ થશે, પેટ્રોલ ખલાસ થાય, પણ આ શક્તિઓ કોઈ દી ખલાસ નથી થવાની. એવી શક્તિનું, એવી ઐશ્વર્યનું હું તને દર્શન કરાવું છું. તેથી ભગવાને અર્જુન અને ઉદ્ધવને વિભૂતિ યોગ સમજાવ્યો છે. યોગ એટલે કૌશલ્ય અને વિભૂતિ એટલે ઐશ્વર્ય અને શોભા. આ ભગવાનની જે શોભા છે ને એ ભગવાનની શોભાના દર્શન અહીંયા ઉદ્ધવને ભગવાન અત્યારે કરાવવાના છે કે મારી શોભા, મારું ઐશ્વર્ય, મારી કલા અથવા મેં જે સર્જન કરેલું છે ને એમાં કદાચ સામાન્ય જેનું મન પવિત્ર નથી, બુદ્ધિ પવિત્ર નથી, જેનું મન શાંત થયું નથી ને એ કદાચ જોઈ ન શકે, પણ હું આ બધું કહું ને તો એ સામાન્ય માણસને પણ ધ્યાનમાં આવી જાય એવી વાતો હું તને સમજાવવાનો છું. ઐશ્વર્ય અથવા શોભા પ્રગટ કરવાનું કૌશલ્ય એટલે જ વિભૂતિઓ. ભગવાન શ્રી કૃષ્ણ ઉદ્ધવને કહે છે કે જે આવી રીતનું મારું ઐશ્વર્ય અને કૌશલ્ય સમજે છે તે અવિચળ ડગી ન જનારો થાય છે. એકવાર મારું આવું ઐશ્વર્ય રૂપ જોઈ લેશે એટલે પછી ડગી જશે નહીં. બુદ્ધિમાં વિકંપ આવે તો ઘણીવાર આપણે સારા માર્ગે જઈએ અને એમાં ઘણીવાર વિકંપ પણ આવી જાય, તો માટે સત્કૃત્યમાં સદા યોગી માણસના મન અને અંતઃવૃત્તિ અવિકંપિત હોવા જોઈએ, ડગે નહીં તેવા હોવું જોઈએ. પુરાણમાં એક વાર્તા છે, ઘણી બધી વાર્તાઓ છે પુરાણમાં, પણ ઘણી બધી વાર્તાઓ લાંબી છે, બરોબર? પણ આપણે ટૂંકમાં સમજવા કે માણસનું એકવાર જો નક્કી કરી લે, ધ્યેય નક્કી કરી લે કે શ્રાવણ જેવો પવિત્ર માસ હાલે છે અને પવિત્ર માસની અંદર ભગવાને પોતે જ કીધું છે કે સારા વિચારોનું શ્રવણ શ્રાવણ માસમાં જેટલું કરાય એટલું કરી લેવું જોઈએ. આવું વ્રત માણસે લેવું જોઈએ. એટલે અહીંયા પણ શું કહેવાય, પુરાણોની અંદર સુંદર મજાની એક આવી રીતની એક પૌરાણિક કથા આવે છે અને એ કથામાં અત્યારે પાર્વતી નક્કી કરે છે કે મારે તો શિવજી જેવો જ પતિ જોઈએ છે અને શિવજી જેવો જો પતિ મળે ને તો મારું કલ્યાણ થઈ જાય. તેથી પિતાને કહે છે કે શિવજી જેવો પતિ મળે ને એ માટે હિમાલયની અંદર હું સાધના અને તપસ્યા કરવા માટે જાઉં છું. અને આવી રીતની પાર્વતી તપસ્યા કરવા માટે ઘોર જંગલની અંદર બેસી જાય અને ઘોર જંગલની અંદર બેસી જાય છે. ઘણી રીતે અડચણો ઊભી થાય છે, પણ તપસ્યામાંથી એ આવી રીતે એક ડગલું કે આગળ પાછળ થતી. એણે નક્કી જ કર્યું હતું કે જ્યાં સુધી પ્રભુ મારી સાથે પરણે નહીં ને ત્યાં સુધી મારું વ્રત ચાલુ રહેશે. આમ કરી અને પુરાણમાં બહુ સરસ મજાની આવી રીતની વાર્તાઓ છે. ભગવાન શિવજી વિચાર કરે છે કે આ માટલું કાચું છે કે પાકું, આવેશમાં આવીને તો મારી સાથે પરણવા માટે તો બે નથી ગઈ ને, બરોબર ને? એટલે ભગવાન શિવજી પણ બટુકનું રૂપ ધારણ કરી, નાનું એવું રૂપ ધારણ કરી અને પાર્વતીની પરીક્ષા કરવા માટે એની સામે પ્રગટ થઈ ગયા છે. પાર્વતીની સામે પ્રગટ થાય છે અને નાનો એવો બાળક બટુકનું રૂપ ભગવાન શિવજીએ ધારણ કર્યું છે. અને ભગવાન શિવજી અહીંયા બટુકના રૂપની અંદર પાર્વતીને પૂછે છે કે તું અહીંયા શા માટે આવી છે આવા ઘોર જંગલની અંદર? જે સ્ત્રીને, જે પુરુષોને પણ ગભરામણ કરી શકે એવું ઘોર જંગલ છે અને તું આવી રીતના હિંસક પ્રાણીઓની વચ્ચે આવી રીતે શું કરે છે? તો કે હું તપસ્યા કરું છું. તો બીજો પ્રશ્ન પૂછ્યો, શા માટે તપસ્યા કરે છે? તો કે ભગવાન શિવજી જેવો પતિ મને મળે ને એટલે હું તપસ્યા કરું છું. તને શિવજી જેવો પતિ મળશે આ તપસ્યા કરીને? કેમ ન મળે?
માણસ પ્રયત્ન કરે, સાધના કરે, તપસ્યા કરે, ધ્યાન કરે, આવું બધું કરે તો 100% એ સફળ થઈ જાય છે. તેથી હું ધ્યાનમાં બેસી તપસ્યા કરી અને ભગવાન શિવજી તરીકે મને પતિ મળે ને એટલા માટે હું સાધના અને આવી રીતે તપસ્યા કરી રહી છું. પણ મને તો લાગે છે કે આ સાધનાથી તને કાંઈ આ ભાવો કાંઈ મળવાનો નથી. કેવો શબ્દ વાપર્યો? બાવો, ઘર વગેરેનો. એ કે આવો બાવો મળો. તો એક કામ કરી કે આ તું જે મૂર્તિયા સાથે લગ્ન કરવા માટે જે તપસ્યા કરવા બેઠી છે ને એના કરતાં હું તને હારો મૂર્તિઓ બતાવું. આ બટુક શું કે છે? હવે આવો ભિખારી છે, મસાણમાં રહેવાનો છે, સાંભળું પહેરેલું છે, એની ભભૂતિ શું કહેવાય, જે કાંઈ રાખ છે એનું એને શણગાર સીધો છે, અને મિત્રો પાછા કેવા પશુનામ પતિમ પાપનાશમ પરેશમ ગજેન્દ્રસ્ય કૃતિમ વસાનમ વરેણ્યમ જટાજૂટ મધ્યે સ્ફુતંગાંગવારી મહાદેવમેકમ સ્મરામી. આનું તું સ્મરણ કરે છે? આવા મહાદેવનું સ્મરણ કરે છે જેની જટામાં ગંગા અટવાઈ ગઈ, પછી આવી રીતનો મસાણમાં રહેવા વાળો, ઘરનું ઠેકાણું નહીં, અને શણગાર તરીકે બધા નાગને આવી રીતના છે, ભૂતને પિશાચી એના મિત્રો છે, અને આવા અઘોરી બાવા હારે પરણી અને તું દુઃખી થવાની છો. એના કરતાં વિષ્ણુ બહુ હારો. શું કે છે આ બટુક? શું કે છે? એના કરતાં વિષ્ણુ બહુ હારો છે, રૂપાળો છે, ઘરેણા છે, સુંદર મજાનો મુગુટ પહેરેલો છે, અને હસતો રમતો ગુણોનો ભંડાર છે, એને હારે પરણી જાની. એમ કરી અને અહીંયા બટુક ઘણી બધી અહીંયા શંકર ભગવાનની નિંદા કરે. આવા અઘોરી સાથે પરણવું એના કરતાં તો વિષ્ણુ સારો. ત્યારે પાર્વતી જરીક થોડીક સંશેડાઈ જાય છે. એ કે તમે ભલે બધું આ વર્ણન કર્યું પણ એક શબ્દ તમે બહુ સારો વાપરો છે ને એટલે હું તને અહીંથી જવા દઉં છું. હું તે એક શબ્દ બહુ સારો વાપરો, ભલે હું જેની સાથે લગ્ન કરવાની છું ને એના માટે તે ગમે તેવી નિંદા, ગમે તેવી હેલફેલ વાતો કરી છે, એ બધું હું સહન કરું છું. શા માટે? તે એક શબ્દ બહુ સારો વાપરો. આ પાર્વતી અત્યારે બટુકના રૂપમાં આવેલા ભગવાન શિવજી કે હું તે વિરૂપાક્ષ કીધું, બરોબર ને, કે જેનો જન્મ નક્કી નથી ને એવો ભગવાન શિવજી છે. એના જન્મનું કાંઈ ઠેકાણું કે એનું કાંઈ નથી, એટલે કે હું તને જવા દઉં. તો આજે જે જન્મો 20 વર્ષ પછી વરઘોડે ચડે અને પછી 40 વર્ષે પડે એની શમશાન યાત્રા નીકળે, હવે આવા હારે મારે પરણી શું કરવું છે? એના કરતાં અજન્મ છે, બરોબર ને, જેના જન્મનો પતો નથી ને એવો જ મારે પતિ જોઈએ. વાર્તા બહુ લાંબી છે પણ આપણો સમય પણ પૂરો થાય. કહેવાનો અર્થ કે આવી રીતનો માણસે વિકંપ થવું જોઈએ કે ગમે તેવી મુશ્કેલી આવે, ગમે તેવી અગવડ આવે ને પણ શ્રાવણ મહિનાની અંદર વધારેમાં વધારે મારે ભગવાનના વિચારો, આવી રીતના ભગવાનને જે ગાયેલી જે લીલાઓ છે ને એ લીલાઓને કાન દ્વારા મારા મનની અંદર એને શ્રવણ કરાવવી જોઈએ. તેથી શ્રાવણ મહિનાનું પણ ખૂબ જ મહત્વ છે. ઘણી બધી વાતો છે. ઓલી આગળ બહુ સરસ કહે છે કે આમ વિભૂતિ યોગ સમજાવવા માટેની તૈયારી કેવી હોવી જોઈએ તે ભગવાને ઉદ્ધવ અને અર્જુનને સમજાવ્યું છે. ભગવાન આ સૃષ્ટિનો કર્તા છે, આ વાત દ્રઢ થવી જોઈએ. આ દ્રઢ વાત થઈ એટલે અવિકંપ વિશ્વાસ ઊભો થાય. મોટા માણસો જ્યારે પોતાની તિજોરી ખોલે ત્યારે માણસ અધિકારી હોય તેને જ બતાવે છે, બધાને પોતાની તિજોરી બતાવતા નથી. એકાદશા સ્કંદના 16મા અધ્યાયમાં અને ગીતાના 10મા અધ્યાયમાં શરૂઆતમાં જ ભગવાન જુદા રૂપે ભગવાનને પોતાનું ઝવેરાત ખોલીને બતાવે છે. પોતાનું જે ઝવેરાત અથવા જેનો વૈભવ છે ને એ બતાવે છે. તેથી જ ભાગવત વિભૂતિઓનું દર્શન ઉદ્ધવ અને અર્જુનને કરાવે છે. યોગ એટલે કૌશલ્ય અને વિભૂતિ એટલે ઐશ્વર્ય. શોભા, ઐશ્વર્ય અથવા શોભા પ્રગટ કરવાનું કૌશલ્ય એટલે વિભૂતિ યોગ. શોભા અને કૌશલ્ય પ્રગટ કરવાની જગ્યા અને એ પ્રગટ કરવાની સ્થિતિ એટલે એને વિભૂતિ યોગ કહેવાનો છે. આપણો સમય પણ થઈ ગયો છે પણ વિભૂતિ યોગની અંદર અહીંયા ભગવાને પોતાનો ડાબલો જે ખોલ્યો છે ને, આ પૂર્વ તૈયારી કરી ભાઈ, કોને આવી રીતનું થાય, પણ હવે ડાબલો ખોલવાના. પણ એ કેદી કાલે, આપણે ક્યાં ઉતાવળ છે, બરોબર? આવતીકાલે આપણે આવશું ત્યારે આ ભગવાન પોતાનો જે ઝવેરાતનો જે ડાબલો છે ને